ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। પ્રશ્નોપનિષદનો છઠ્ઠો પ્રશ્ન, પાંચમો મંત્ર. બે દ્રષ્ટાંત આપે છે, શ્રુતિ, નદી અને રથચક્રની નાભી અને અરાઓનું. ષોડશકલ પુરુષ વિષયક ચર્ચા છે. ષોડશકલ પુરુષ એટલે 16 કળાવાળા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે 16 કળાવાળો પુરુષ એટલે 16 કળાથી વિશિષ્ટ થયા હોય એવા પરમાત્મા એવું નથી. 16 કળાનો અધ્યારોપ જેના ઉપર થયેલો છે એવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. કળા એટલે આપણું સંપૂર્ણ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, એટલે એના સહિત આપણે આ ચૈતન્યને, હું એ ચૈતન્યને આપણે માની લીધું છે કે હું જે ચૈતન્ય છું એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉપાધિ વાળું છું. તો અહીંયા ઉપાધિનો, કળાઓનો, આત્માનો, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો, પુરુષનો કળાઓથી વિવેક બતાવવામાં આવેલો છે. કળાઓનો આત્માથી વિવેક એ શબ્દ પ્રયોગ બરોબર ન કહેવાય. આત્માનો કળાથી વિવેક. કળાઓ આત્માથી જુદી છે એવું નથી. કળાઓ તો મિથ્યા અધ્યારોપિત છે. સાપ રજ્જુથી જુદો છે એવું ન કહેવાય. રજ્જુ સર્પથી જુદી છે એવું કહેવાય. એટલે આત્માનો, ચૈતન્યનો કળાઓથી, ઉપાધિથી વિવેક અહીંયા બતાવવામાં આવેલો છે. એવું કહી શકાય કે જે પ્રથમ 3 પ્રશ્નમાં અધ્યારોપ કરવામાં આવેલો હતો એનો જ અપવાદ બાકીના 3, જે 3, 4 અને 4, 5 અને 6 એ પ્રશ્નોમાં અપવાદ કરવામાં આવે છે. અને આ પ્રમાણે અપવાદ થવાથી જે તત્વ નિરુપાધિક છે, નિષ્કળ છે, એને આત્મ સ્વરૂપે અપરોક્ષતયા આપણે જાણી શકીએ છીએ. અપરોક્ષ રૂપે જ એની ઓળખ થાય છે. તો વેદાંત શાસ્ત્રનું જે તાત્પર્ય છે કે જગતનું મૂળભૂત તત્વ, સારભૂત તત્વ, અધિષ્ઠાન જે છે એ મારાથી જુદું નથી, હું સ્વરૂપે જ રહેલું છે. એ અહીંયા વેદાંતનું તાત્પર્ય પીપલાદ ઋષિ પ્રગટ કરે છે. તો નદી અને સમુદ્રનો દ્રષ્ટાંત લયનું દ્રષ્ટાંત છે. કળાઓના લય દ્વારા નિષ્કળ પરમાત્માની ઓળખ આપવામાં આવેલી છે. તો નદી જેમ સમુદ્રને પ્રાપ્ત થાય ત્યારે નદીપણું રહેતું નથી. તો નદીપણું શું છે? નામ અને રૂપ. જે દરેક નદીઓનું જુદું જુદું છે અને એને એ નામરૂપ રૂપી કળાને લીધે નદી પોતાને સમુદ્રથી વિભક્ત, સમુદ્રથી જુદું પડેલું માને છે કે મારે સમુદ્રને પ્રાપ્ત થવાનું છે. તો જે નદી જે અભિમાન સેવે છે એક નામ અને રૂપની ઉપાધિમાં, કળામાં, એને લીધે એ પોતાને સમુદ્રથી વિભક્ત થયેલી માને છે.
અને સમુદ્રને પ્રાપ્ત કરવું પડશે. સમુદ્રને પ્રાપ્ત થઈશ ત્યારે મને શાંતિ મળશે. સમુદ્રને પ્રાપ્ત થયા વગર એને શું કહેવાય, જંપીને રહી શકતી નથી નદી. એને તરત કેવી આમ તેમ કરીને પણ એ સમુદ્રને મળવા માટે તત્પરતાથી વહી રહી છે. તો એવી જ રીતે નદી એટલે શું? અત્યારે આપણે બધા પોતાને જે એક ઉપાધિ વિશિષ્ટ માનીએ છીએ, એટલે હું નદી છું એવું માનીએ. અને નદી જેમ એક નામરૂપનું અભિમાન સેવે છે. નદી માટે કળા શું છે? નદી માટે કળા શું છે? હા 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 સમુદ્રમાં સમાઈ જાય. કળા કળા જો કળા કોને, સાચી વાત છે, કળા કોને કહેવાય? સમુદ્રથી નદીને જે જુદું પાડે છે એ પરિબળને કળા કહેવાય. તો હું ગંગા છું, હું યમુના છું એવું એક અભિમાન, એક વિશેષ નામરૂપમાં અભિમાન હોવું, એને કળા કીધી છે. એક વિશેષ નામરૂપમાં, નામમાં અને રૂપમાં એનો જે પ્રવાહ છે એટલે કે કિનારો છે એનું વિશેષ સ્થાન છે, બરોબર. અને સમુદ્ર સ્થાનીય શું છે દાર્ષ્ટાંતમાં? આત્મા, મૂળ સ્વરૂપ, પરમાત્મા. જો આમ છે ને આ દ્રષ્ટાંત આપણા બધા અનુભવોને સમજાવે ને એવી રીતે, આપણે નાય સમજાવતું હોય કદાચ, પણ આપણે એવી રીતે સમજવાનું કે મારા બધા અનુભવોને એ સમજાવી દે. આપણે સમજવાનું એવી રીતે. સમુદ્ર સ્થાનીય શું છે આપણા માટે? પ્રત્યેગાત્મા અને બ્રહ્મ. નદી અને સમુદ્ર. જો નદી કેવી આતુરતાથી અથવા તો આમ 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 એક પ્રકારના કે ના મારે મળવું જ છે, તત્પરતાથી કહેવાય કે મચી પડી છે સમુદ્રને મળવા માટે. ભાઈ કાલે મળજે ને, કે ના એક ક્ષણ પણ હું નહીં રોકાવું સમુદ્રને મળ્યા વગર. એવું આપણા સમુદ્ર જેવું શું છે આપણા માટે? હા, દસમા વગર ચાલશે એકાદ ક્ષણ આપણને? હા, નિરતિશય સુખ, એવું ભૂલી નહીં જવાનું આપણા માટે દસમો શું છે. તો જેમ નદી પોતાને સમુદ્રથી, જળથી પૃથક થયેલી વિભક્ત, સમુદ્ર એટલે અથવા તો જળ પોતાને નદી રૂપે એવી રીતે મૂકીએ કે જળ પોતાને નદી રૂપે માનીને સમુદ્રથી વિભક્ત થયેલું માને છે. તો એવી જ રીતે હું સુખથી પૃથક થઈ ગયો છું. મારે સુખ એટલે સુખ મને અપ્રાપ્ત છે, મારે સુખને પ્રાપ્ત કરવાનું છે. તો સમુદ્રને સ્થાનીય આપણે સુખને સમજવાનું. અહીંયા કંઈ એવી ચર્ચા નથી સુખની વગેરે, પણ આપણે સમજવાનું એવું કે પછી એટલે સુખથી મને વિખૂટું પાડનાર પરિબળ શું છે? કળા છે, અથવા તો ઉપાધિ સાથેનું અભિમાન છે. સ્થૂળ કે સૂક્ષ્મ શરીરમાં અભિમાનને લીધે જ હું સુખથી પૃથક થઈ ગયો છું. માને સુખને પ્રાપ્તવ્ય મેં માની લીધું છે, ક્યાંક મારી બહાર કલ્પેલું છે, હું સ્વરૂપે નહીં. નદી એક જળ તત્વ એનું સ્વરૂપ છે. એવી રીતે સુખ એ મારું સ્વરૂપ છે. સુખથી હું આમ ઇન્વર્ટેડ કોમામાં હું ક્યારેય છૂટો પડી શકું એમ નથી. એ મારું તત્વ છે, મારું સ્વરૂપ છે. અને છતાં સુખ મને પ્રાપ્તવ્ય લાગે છે. શેના માટે? કળામાં અભિમાન હોવાના લીધે. જો આવી રીતે આ દરેક વસ્તુને સમજવાની છે કે કળાનું એક વિશેષ, કળાનું અભિમાન એટલે એક વિશેષ નામરૂપનું અભિમાન. કળા એટલે આપણે મેં કીધું વ્યક્તિત્વનું અભિમાન, એક નામરૂપ આ ઉપાધિ સાથેનું અભિમાન આપણને સુખથી વંચિત રાખે છે. અને એટલા માટે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ માટે વૈરાગ્ય જન્મવો જોઈએ કે મને આ વ્યક્તિત્વથી છૂટવું છે, મને દેહાભિમાનથી છૂટવું છે. દેહાભિમાન જ કળા છે જે મને સુખથી વંચિત રાખે છે, મારા મૂળ સ્વરૂપથી, મારા હકથી મને વંચિત રાખી રહ્યું છે. એ ભેદ દર્શન કહો કે વ્યક્તિત્વની લાગણી કહો કે જે
આવી રીતે મને વિભક્ત એક વિખૂટો પડી ગયેલો ની ફિલિંગ જન્માવે છે મારામાં. તો આ પ્રમાણે નદી અને સમુદ્રના દ્રષ્ટાંતને આપણે આપણી રીતે સમજવાનું છે. એ ખાસ દરેકે દરેક ઉપનિષદ જે કોઈ પ્રક્રિયા આપતું હોય તો એ પ્રક્રિયાને આપણા જીવન સાથે સાંકળવાની છે, એ ભૂલાઈ ન જવું જોઈએ. તો જેમ નદી સમુદ્રને પ્રાપ્ત થઈને વિદ્યતે તાસામ નામરૂપે, નામરૂપનું અભિમાન ન રહે જ્યારે નદીમાં, એટલે કે નામરૂપનું ભાન નથી રહેતું, અને એટલે સમુદ્ર ઇતિ એવમ પ્રોચ્યતે, સમુદ્ર જ કહેવાય છે, એક નિર્વિશેષ જળ રાશિ કહેવાય છે. એવી જ રીતે એવમેવ અસ્ય પરિદ્રષ્ટુ, અહીંયા મંત્ર 5મો મંત્ર જે છે 6ઠ્ઠા પ્રશ્નમાં, એમાં પરિદ્રષ્ટુ શબ્દ છે. પરિદ્રષ્ટુનો ભાષ્યકારે સુંદર અર્થ કરેલો છે. પરિસમંતાદ દ્રષ્ટુ, એટલે જે સમંતાદ ચારે બાજુએ, દ્રષ્ટુ દર્શનસ્ય કર્તુ, ચારે બાજુએ જોનારો જે છે, ચારે બાજુએ જોનારો, દર્શન સ્વરૂપભૂતસ્ય, જે ચારે બાજુ કોણ જોઈ શકે? બધી યથા અર્ક સ્વાત્મ પ્રકાશન કરતા સર્વજ્ઞ, જેવી રીતે સૂર્યને ચારે બાજુએ જોનારો પરિદ્રષ્ટુ કહેવાય, કે સ્વાત્મ પ્રકાશસ્ય કરતા, એના સ્વરૂપભૂત પ્રકાશ વડે એ ચારે બાજુએ ફેલાયેલો છે, એટલે ચારે બાજુએ પ્રકાશ ફેલાવનારો છે. જો એનો સ્વરૂપભૂત પ્રકાશ ન હોય તો ચારે બાજુએ ન ફેલાય, એટલે દર્શનસ્ય કરતું. તો આ પ્રમાણે એવમેવ અસ્ય પરિદ્રષ્ટુ, એટલે આપણા માટે પરિદ્રષ્ટુ એટલે શું? ચારે બાજુએ દ્રષ્ટાંતમાં સમજવું હોય કે જે સુવર્ણને જ્ઞાન થઈ ગયું છે કે બધા અલંકારો રૂપે હું એક નિર્વિશેષ નિરુપાધિક તત્વ જ રહેલો છું, હું અધિષ્ઠાન સ્વરૂપે સર્વ ઘરેણામાં સામાન્યતયા વ્યાપ્ત એવું તત્વ છું. તો એ સુવર્ણને પરિદ્રષ્ટુ કીધું છે. તો પરિદ્રષ્ટુ, સુવર્ણને પરિદ્રષ્ટુ કીધું, જેમ કે બધા ઘરેણાઓમાં મૂળ તત્વ રૂપે તો હું જ રહેલો છું. તો આપણા કેસમાં શું કહેવાય? પરિદ્રષ્ટુ, પરિદ્રષ્ટુ એટલે જેમ સુવર્ણને કીધું પરિદ્રષ્ટુ, એવી રીતે આપણા કેસમાં હા જે સુવર્ણ પોતાને સર્વ અલંકારોમાં સામાન્ય નિરુપાધિકતયા મૂળ તત્વ રૂપે જાણે છે, એ સુવર્ણને પરિદ્રષ્ટુ કીધું છે. તો એવી રીતે હું પરિદ્રષ્ટુ છું, તો એટલે શું કહેવાય? હું પરિદ્રષ્ટુ છું એટલે હા, હું બ્રહ્મ છું, સર્વ છું, સર્વાત્મ ભાવ. હા, એક ઉપાધિમાં સીમિત નથી. બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વ છું, એટલે બધાને પોતાનું આત્મ સ્વરૂપ સમજનાર. સુવર્ણ શું કરે છે? વીંટીને પણ હું રૂપે જાણે છે. આ વીંટી એવી રીતે નથી જાણતું. બંગડીને, કંદોરાને, કંઠીને હું રૂપે જાણે છે. બધાને હું રૂપે જાણે. અને જો એક સર્વાત્મા શબ્દ આપણા માટે સર્વાત્મા એક શબ્દ ન રહી જવો જોઈએ, એનો અર્થ સાથે આપણો સંબંધ થવો જોઈએ. એ એક પ્રકારની અહીંયા બુદ્ધિમાં સમજ જન્માવનારો થવો જોઈએ. એક શબ્દ ન રહી જવો જોઈએ. એટલે કે બધાને પોતાનું આત્મ સ્વરૂપ સમજનાર, એને પરિદ્રષ્ટુ કીધું છે. જ્ઞાની, સર્વાત્મ ભાવ સંપન્ન જ્ઞાની. દરેકે દરેક શબ્દનું ઊંડાણ અહીંયા સમજવાનું છે. જે સર્વાત્મા બરોબર જ છે, એનું ઊંડાણ શું છે એ સમજાવું છું. તો એવમેવ અસ્ય પરિદ્રષ્ટુ ઇમા ષોડશ કલાહ, એવા આ જ્ઞાનીની 16 કળાઓ પુરુષાયણાહ પુરુષમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ. તો પુરુષને પ્રાપ્ત થઈને પુરુષમાં જ અસ્ત થઈ જાય છે. કળાઓ સાથેનું અભિમાન જ્યારે ન હોય, અભિમાન એટલે તાદાત્મ્ય, કળાઓ સાથેનું અભિમાન કે તાદાત્મ્ય ન રહેતા એ કળાઓ પુરુષ રૂપે જ નિવૃત્ત થઈ જાય છે. દેહાભિમાનની નિવૃત્તિ ક્યાં થાય? એટલે હું દેહ છું એ ભાવની એ ભ્રાંતિ છે, સર્પ છે. હું દેહાભિમાન કહો, કળા કહો, એટલે હું દેહ છું એ ભ્રાંતિ છે, સર્પ સ્થાનીય છે. તો જ્યારે જ્ઞાન થાય દોરીને, ત્યારે સર્પ ક્યાં જતો રહે?
દોરીને જ્ઞાન થાય તો સર્પ ક્યાં જતો રહે? હા, ભ્રમ દૂર થયો. સાપ દોરીમાં જતો રહે એવું કઈ કહેવાય? ભળી જાય. ભ્રાંતિ દૂર થાય. જો અરે કેમ સંભળાય છે ને બરોબર? હા, મારું કેમ અનસ્ટેબલ બતાવે? હા હા, ભ્રાંતિ દૂર થાય, જુદાઈ દૂર થાય. બ્રહ્મથી હુંની જુદાઈ દૂર થઈ જાય એટલે હા, જુદાઈનો ભ્રમ દૂર થાય, ભ્રમ નિવૃત્તિ થાય છે. તો એવી રીતે કળાઓ શું છે? નામ રૂપે પુરુષ ઇતિ એવ પ્રોચ્યતે. સર્પ ક્યાં જતો રહે? દેહાભિમાન ક્યાં જતું રહે? હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિવૃત્ત થઈ જાય. ભ્રાંતિ ક્યાં જાય? તો જ્ઞાનમાં લય પામી જાય. જે ભ્રાંત વસ્તુ હતી એટલે ભ્રાંતિને લીધે જે જણાતી હતી એ વસ્તુની નિવૃત્તિ વાસ્તવિકતામાં જ્ઞાનમાં નિવૃત્ત થાય. તો એવી રીતે પુરુષ ઇતિ એવ પ્રોચ્યતે, પુરુષ રૂપે જ આ કળાઓ રહે છે. એટલે આ પ્રમાણે અહીંયા નિરુપાધિક લયનું દ્રષ્ટાંત છે, વિદ્વાનની દ્રષ્ટિથી છે. તો અહીંયા કળાનો 16 કળાવાળો પુરુષ એટલે જે પહેલો મંત્ર જે હતો ષોડશકલમ પુરુષમ વેત્થ, એટલે 16 કળાવાળો પુરુષ એટલે શું? કળાના અધ્યારોપવાળો પુરુષ એટલે કે 16 કળાઓ બધી પ્રાણમાંથી શ્રદ્ધા, અરે પ્રાણ પછી શ્રદ્ધા, માંથી નહીં, આનંતર્યાર્થ જ હતું પ્રાણાત શબ્દ. એટલે પ્રાણ પછી શ્રદ્ધા પછી જે પંચમહાભૂત ને જ્ઞાન બધી જે 16 કળાઓ જન્મી હતી, 16 કળાઓની કલ્પના થઈ હતી, એ બધી જ્યારે આ પ્રમાણે જ્ઞાની માટે પુરુષ રૂપે એટલે કે હું બ્રહ્મ છું મારા વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનમાં જ એ નિવૃત્ત થઈ જાય છે, અપવાદ થાય છે. તો અધ્યારોપ અને અપવાદ આ પ્રમાણે થયો. હવે સ્થિતિ કાળે એટલે આ લયનું દ્રષ્ટાંત 5મા મંત્રમાં આપ્યું. હવે 6ઠ્ઠા મંત્રમાં સ્થિતિ કાળે આ કળાઓ ક્યાં સ્થિતિ પામે છે એનું દ્રષ્ટાંત અરા ઇવ રથના બહુ લગભગ દરેક મંત્રોમાં દરેકે દરેક ઉપનિષદમાં આ રથચક્રની નાભીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા 6ઠ્ઠો પ્રશ્ન એનો 6ઠ્ઠો મંત્ર સ્થિતિનું દ્રષ્ટાંત આપે છે. અરા ઇવ રથનાભો કલા યસ્મિન પ્રતિષ્ઠિતાઃ તમ વેદ્યમ પુરુષમ વેદ યથા માવો મૃત્યુઃ પરિવ્યથાઃ. અરાહ ઇવ રથનાભૌ યસ્મિન રથનાભૌ અરાહ પ્રતિષ્ઠિતાઃ. જેવી રીતે રથચક્રની નાભીમાં અરાઓ જેવી રીતે જે સ્પોક્સ જેને કહેવાય છે, સાયકલ જો હોય તો સાયકલની ઓલી જે સ્પોક્સ હોય એ બધા કળા છે. જે રથચક્ર જે એનો પરિઘ જે છે ને એ જગત છે અને નાભી આત્મા છે. નાભી, અરા અને આખું જે ચક્રનો પરિઘ જે છે, 3 વસ્તુઓ થઈ. તો નાભી સ્થાનીય આત્મા, અરા સ્થાનીય બધી કળાઓ, આ 16 કળાઓ અને પરિઘ જે ચક્ર જે છે એ સમગ્ર જગત કળાઓ દ્વારા આત્મારૂપી નાભીમાં સમર્પિત છે, આશ્રિત છે, અધ્યસ્ત છે. અહીંયા કળાઓ અને જગત જે છે એનો આત્મા સાથે સમાન સત્તામાં નથી, એટલે માટે અધ્યારોપ અપવાદ કહેવામાં આવે છે. આત્મા ઉપર આશ્રિત છે, આધારિત છે, એટલે કે એ કળાઓ વાળું સંપૂર્ણ જગત આત્મારૂપી અધિષ્ઠાનમાં છે, અધિષ્ઠાનમાં પ્રતીત થઈ રહ્યું છે. તો આ પ્રમાણે હરાઈવ રથનાભૌ કલાહ યસ્મિન પ્રતિષ્ઠિતઃ તમ વેદ્યમ પુરુષમ વેદ. અહીંયા પિપ્પલાદ ઋષિ આપણને બધાને કહે છે, 6 શિષ્યોને કહે છે એવું નહીં સમજવાનું. આપણને કહે છે વેદ, હે શિષ્યો તમે એ વેદ્ય પુરુષને જાણી લો. વેદ્યમ પુરુષમ વેદ, એ જ્ઞાતવ્ય જે અધિષ્ઠાન છે, આત્મા જે અધિષ્ઠાન છે એને જાણી લો, જેથી વહ મૃત્યુ પરિવ્યથાઃ. વહ એટલે યુષ્માકમ, તમને મૃત્યુ વ્યથિત ન કરે. પરિવ્યથાઃ મૃત્યુથી હંમેશા માટે મુક્ત થઈ જાઓ, અથવા તો મૃત્યુ વ્યથિત ન કરે એવી રીતે આ અધિષ્ઠાન આત્માને જાણી લો.
કે જેથી મૃત્યુ વ્યથિત ન કરે આપણને. મૃત્યુ વ્યથિત અત્યારે કેમ કરે છે? હું મર્ત્ય છું. મૃત્યુ કળાઓનું છે. કળાઓના મૃત્યુને હું મારું મૃત્યુ માની લઉં છું અને એટલે મૃત્યુથી વ્યથિત થઉં છું. જ્યારે મૃત્યુ કળા સ્થાનીય છે, કળાનું છે, કળાના સ્તરે રહેલું છે. કળા એટલે આપણી ઉપાધિ, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર વગેરે. તો એ સ્તરે રહેલું છે એવું જ્યારે સ્પષ્ટપણે આપણે વિવેક જ્ઞાનપૂર્વક ઓળખી લઈએ. મુક્ત મોક્ષની વ્યાખ્યા ગઈ વખતે મોક્ષની વ્યાખ્યા કરી હતી. હું ક્યારે મર્યો જ નથી એ નિશ્ચયને મોક્ષ કીધો છે આપણે. એટલે કળાનું મૃત્યુ થાય છે, મૃત્યુ ક્યારે સ્પર્શ્યું જ નથી મને, હું ક્યારે મર્યો નથી. અને ક્યારે મર્યો ના હોઉં તો જન્મ્યો હોઉં ખરો? હા, હું ક્યારે જન્મ્યો જ નથી એને અજન્મા સ્વરૂપનું જ્ઞાન કહેવાય. અજન્મા એટલે અજન્મા બની જવાનું નથી. હું ક્યારે જન્મ્યો જ નથી એ નિશ્ચયને અજન્મા અજમ નિદ્રમ સ્વપ્નમ વગેરે જે કીધું છે અજાતિવાદ માંડુક્યમાં, એ આ ઓળખ છે. હું ક્યારે જન્મ્યો નથી, હું ક્યારે મર્યો નથી વગેરે. હું વિશેની આવી શ્રૌત, સ્પષ્ટ શ્રૌત એટલે કે શ્રુતિ પ્રતિપાદિત ઓળખને નિશ્ચયને મોક્ષ કીધો છે. તો આ પ્રમાણે આ બધી કળાઓ જે છે આત્મ સ્વરૂપ ઉપર આપણે અજ્ઞાનને લીધે કલ્પિત છે. મિથ્યા જે કળાઓ એટલે શું સમજવાનું? સર્પ મિથ્યા છે એટલે શું? દોરીના અજ્ઞાનને લીધે જણાય છે માત્ર, એ અસ્તિત્વમાં છે એવું ન કહી શકાય. એટલે દોરીના અજ્ઞાનને લીધે જણાય છે, દોરીના જ્ઞાનથી બાધિત થાય છે, એને મિથ્યાત્વ કહેવાય છે. તો કળાઓ મિથ્યા છે, સંપૂર્ણ જગત મિથ્યા છે એટલે શું કહેવાય? જ્ઞાન વડે બાધિત થાય છે અને અજ્ઞાનને લીધે પ્રતીત થાય છે, એને મિથ્યાત્વ, એ સ્પષ્ટ નિશ્ચય થઈ જવો જોઈએ. એટલે કલ્પિત કળાનો, કલ્પિત ઉપાધિનો બાદ અથવા તો મિથ્યાત્વ નિશ્ચય જ એની ભ્રમ નિવૃત્તિ કો, એ જ મોક્ષ છે. અહીંયા માવો મૃત્યુ પરિવ્યથાહ એટલે એ પોતાના મુક્ત સ્વરૂપને જાણો, અમર સ્વરૂપને, અમરતા સ્વરૂપભૂત છે, નિત્ય મોક્ષ નિત્ય પ્રાપ્ત છે એ સ્વરૂપને એવા નિશ્ચયવાળા થાઓ તમે, તો એને મુક્ત કહેવાય છે. માવો મૃત્યુ પરિવ્યથા એટલે મુક્ત આત્મા સર્વ કળાના બાધની અવધિ છે. દોરી સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ અથવા તો બાધની અવધિ છે. અવધિ છે એટલે શું? જ્યારે સર્પરૂપી ભ્રમ નિવૃત્ત થઈ જાય ત્યારે દોરીને પ્રાપ્ત કરવા માટે, દોરીને જાણવા માટે કશું કરવાનું નથી. એટલે સર્પને નિવૃત્તિ, આપણે કીધું ને આત્મા એટલે શું? મારું નામ નેતિ નેતિ આત્મા છે. મારું નામ શું છે? ભ્રમ નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિ મારું નામ છે એવું આપણે કીધેલું છે. એટલે આ ભ્રમ નિવૃત્તિ, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ જ દોરીનું જ્ઞાન છે, દોરી સ્વરૂપનો આવિર્ભાવ છે. અથવા તો સર્પરૂપી ભ્રમના બાધની અવધિ આ દોરી છે. કારણ કે અવધિ એટલે શું? કે એ અધિષ્ઠાન છે, એના આધારે જ સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ થાય છે. તો કળાઓ સાથેનું તાદાત્મ્ય અભિમાન જ્યારે ન હોય, એટલે કળાઓના બાધની અવધિ કે અધિષ્ઠાન આ આત્મા છે. અધિષ્ઠાનને કળાઓનો જન્મ કે મૃત્યુ સ્પર્શી શકતું નથી. દોરીને સાપનો જન્મ કે મૃત્યુ સ્પર્શી શકતું નથી. એવી માવો મૃત્યુ પરિવ્યથા સમજાવું છું. મૃત્યુ ક્યારે આપણને વ્યથિત ન કરે? જ્યારે મૃત્યુ જેનું થઈ રહ્યું છે એને વળગેલા હોઈશું જ્યાં સુધી, જેનું મૃત્યુ થઈ રહ્યું છે એની સાથે જ્યાં સુધી તાદાત્મ્ય હોય ત્યાં સુધી મૃત્યુ આપણને વ્યથિત કરવાનું જ છે. જેનું મૃત્યુ થાય છે તેનાથી આપણું તાદાત્મ્ય અભિમાન કો, આધ્યાત્મિક તાદાત્મ્ય કો, આ બધા શબ્દો, એના સાથે આપણો સંબંધ તાદાત્મ્ય પૂર્વકનો ન હોય, અહમ મમ પૂર્વકનો ન હોય, તો જ મૃત્યુ આપણને વ્યથિત ન કરે. એટલે આ પ્રમાણે જેમાં આ સમગ્ર જગત આશ્રિત છે, નાભિસ્થાનીય છે, અધિષ્ઠાન સ્થાનીય છે. અધિષ્ઠાનને કળાના જન્મ મૃત્યુ વિકાર ગતિ કશું જ અડકતું નથી. આકાશમાં અનેક ઘડા ઉત્પન્ન થાય,
એમાં એક ઘડો બીજી જગ્યાએ જાય, એમાં ગતિ કરે, અનેક ગ્રાહકોના ઘરે ઘડો જતો રહે, ઘડો ફૂટી જાય, આ બધું થાય. વ્યવહાર બધો ઘડાનો આકાશમાં થાય છે, છતાં આકાશ અસંગ અલિપ્ત જ રહે છે. એનાથી મૃત્યુ, ઘડાના આવજાથી, ઘડાના જન્મ મૃત્યુથી, ઘડાની ગતિથી જરા પણ વ્યથિત થતું નથી. ઘટાકાશ રૂપે આકાશ વ્યથિત થતું નથી ઘડાના જન્મ, ગતિ, વિકાર વગેરેથી, મૃત્યુ વગેરેથી. તો એવી રીતે મૃત્યુ વ્યથિત ન કરે ને એવા આપણે પોતાને ઓળખવાનું છે. મૃત્યુ કોને વ્યથિત ન કરે? કળાઓને, અરે કળાના અધિષ્ઠાનને મૃત્યુ વ્યથિત નથી કરતું. એ પ્રમાણે આ કળાઓ જે છે એ સર્પસ્થાનીય છે, દેખાડો છે માત્ર. સર્પની જગ્યાએ ભૂછિદ્ર, દંડ, માળા વગેરે જે હોય તો એના આદિ સ્ત્રોતને જાણવું પડે. ભાષ્યકારે અહીંયા કીધું છે યસ્મિન પ્રતિષ્ઠિતામાં કળાઓ એ દેખાવ માત્ર છે. કળાઓના આદિ સ્ત્રોતને આપણે જાણી લઈએ. જો કળાઓ એટલે અહીંયા સૂર્યપ્રકાશ આપણે કહીએ તો સૂર્ય એ સૂર્યના કિરણોનો આદિ સ્ત્રોત છે. મેઘધનુષ્ય દેખાતું હોય તો મેઘધનુષ્ય આપણને અત્યંત મોહક લાગે, એને પ્રાપ્ત કરવાનું, પકડી લેવાનું મન થતું હોય. તો મેઘધનુષ્ય માટે આપણે અટેચ થઈ જઈએ છીએ. પણ મેઘધનુષ જેના લીધે દેખાય છે, સૂર્યપ્રકાશ, એના આદિ સ્ત્રોતને, સૂર્યના કિરણો જે છે એ કિરણો રૂપી કળાઓ છે. તો એ કિરણોને આધારે આપણે એના આદિ સ્ત્રોત સુધી પહોંચવાનું છે. એટલે કિરણોમાં વળગી રહેવાનું નથી. કોઈ કળાઓમાં અહમ મમ વગેરે આસક્તિના અભિમાનપૂર્વક વળગી નથી રહેવાનું. જ્યાંથી એ ઉદ્ભવથી આપણને જણાય છે, સૂર્યના કિરણો સૂર્યમાંથી ઉદ્ભવે છે. સૂર્યમાં આવા કોઈ રંગો નથી. મેઘધનુષના એકે રંગો સૂર્યમાં નથી. તો એવી જ રીતે કળાઓનો જે આદિ સ્ત્રોત છે એ અધિષ્ઠાન આત્મા, એમાં એક પણ કળા નથી. એ સમજવાનું છે. માટે કળાજન્ય જન્મ, મૃત્યુ, વિકાર, ગતિ વગેરે પણ અધિષ્ઠાન સ્વરૂપ આત્મામાં, એના કળાઓના આદિ સ્ત્રોતમાં ના હોય. કળાઓ શેના માટે છે? જેથી કળા દ્વારા આપણે આ જે સ્પોક્સ જે છે એ શેના માટે છે? જગતને આધાર આપે છે. તો એ બધું તો ઠીક છે, આપણને દેખાય છે. એ જગતમાંથી કળા દ્વારા નાભી સુધી પહોંચવાનું છે. એ સ્પોક્સ, એ કળાઓનો આધાર લઈને આપણે એ કળાઓ જેના આધારે રહેલી છે એ અધિષ્ઠાન સુધી પહોંચવાનું છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર કળા છે, શું કહેવાય, ઉપાધિ છે. તો ઉપાધિ દ્વારા આપણું સમગ્ર વ્યક્તિત્વને કળા કીધું છે. આંખ, કાન, નાક, આ બધી કળાઓ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ. તો એના દ્વારા, કળાઓ દ્વારા નાભી સુધી પહોંચવાનું છે. તો આ બધી ઉપાધિઓ દ્વારા અધિષ્ઠાન સુધી કઈ રીતે પહોંચાય? સાપ દ્વારા દોરીને પહોંચવાનું છે. જેમ બાદ કરી, હા, પછી થોડુંક આમ આંખ દ્વારા બોલીએ છીએ, અરે જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ, જીહ્વા દ્વારા બોલીએ છીએ. આ બધી કળા છે. કળા દ્વારા નાભી, હા, નહીં સંભળાયું. સત્તા અને સ્ફૂર્તિ, હા, બરોબર છે. બીજું, હા, સત્તા સ્ફૂર્તિ અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? આંખને આપણે આપણી ઉપાધિઓ જે આંખ, કાન, નાક, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર વગેરે કળા છે. આપણા માટે ઉપાધિ છે, વ્યક્તિત્વ છે. એના દ્વારા આપણે અધિષ્ઠાન આત્મા સુધી પહોંચવાનું છે. કઈ રીતે પહોંચાય? બાદ કરી દઈશું તો ભાઈ પહોંચીશું કેમ? નીતિ કરીને હા, એટલે શું? કાનનો કાન એટલે શું? હા, એટલે પણ આમ થોડુંક વાક્યમાં
આત્મા હું હું છું. જો દ્રષ્ટા હું સાચો છું. હા, ઓલી સ્પોક્સ, સાયકલના જે સ્પોક્સ છે એ કળાઓ છે. કળાઓ એટલે શું? આંખ, કાન, નાક, 16 આપણને અરા આપેલા છે, કળા આપેલી છે. એટલે કળા દ્વારા આત્મા જે છે નાભિસ્થાનીય એ જગત જોડે, શબ્દ સ્પર્શ રૂપ વિષયો જોડે વ્યવહાર કરે છે. એટલે કળા દ્વારા જગતનું ચિંતન કરીએ તો એ અનાત્મ ચિંતન કે જે હોય બંધન વગેરે કરે. કળા દ્વારા આત્માનું ચિંતન કરવાનું, એટલે કાન જેના દ્વારા શબ્દ સાંભળે છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. વાણી દ્વારા જે જણાય છે એનું ચિંતન નથી કરવાનું, વાણી જેના લીધે શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે. કળા દ્વારા આત્મા સુધી પહોંચવાનું એટલે આવી રીતે કે જેના લીધે વાણી બોલી રહી છે, જે ચૈતન્ય પ્રકાશને લીધે આ આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે, મન વિચારી સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે, બુદ્ધિ નિર્ણય લઈ રહી છે, આ બધું સમજવાનું છે. કળા દ્વારા આ એટલે કળા દ્વારા જગતને શબ્દ સ્પર્શ વગેરે જગતને જે જાણવાનો પ્રયત્ન કરીશું તો મૃત્યુ પરિવ્યથિત કરશે જ. પણ કળા દ્વારા જ્યારે નાભિસ્થાનીય એના મૂળ સ્ત્રોતને અધિષ્ઠાનને જાણી લઈએ એટલે આ પ્રમાણે ઓળખવાનો છે કે જેના લીધે આ બધું થઈ રહ્યું છે એને જ અંતર્મુખતા કહેવાય. કે અહીંથી બહાર ના જાય પણ અહીંથી આમ અંદર જવાનો પ્રયત્ન કરે, જે સ્પોક્સ જે છે એના દ્વારા. એટલે ઉપાધિ જે આપી છે, કળાઓ રૂપી ઉપાધિ, એના દ્વારા આપણે આત્મચિંતન કરી લઈએ. બહિર્મુખ રહીને જગતનું ચિંતન નહીં પરંતુ આત્મચિંતન કરીએ તો એ પ્રમાણે માવો મૃત્યુ પરિવ્યથાઃ. એટલે કળાઓ માટે સંપૂર્ણ વૈરાગ્ય જન્મે, કળાના વિષયો માટે સંપૂર્ણ વૈરાગ્ય જન્મે ત્યારે અંતર્મુખ થઈને આપણે અધિષ્ઠાન નાભિસ્થાનીય જે આધાર છે મૂળ, એનો આપણે વિચાર કરી શકીએ. એટલે તમ વેદ્યમ પુરુષમ વેદ, એ જાણવા યોગ્ય પુરુષને આપણે જાણવો જોઈએ. હે શિષ્યો તમારે જાણવો જોઈએ જેથી મૃત્યુ પરિવ્યથિત કરે નહીં. સંપૂર્ણ જગત આ નાભિસ્થાનીય આ જે છે આત્મા અધિષ્ઠાન 16 શકળ પુરુષ, એના વડે જ આ સંપૂર્ણ જગત સ્થિત છે. ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે બધું જગતનું એના થકી જ છે. અને માટે કળાઓમાં અનેક બધા સ્પોક્સ હોય એવી રીતે વ્યષ્ટિ સમષ્ટિ કળાઓનું અનેક રીતે વિભાજન થયેલું છે. કળાઓમાં સમષ્ટિ વ્યષ્ટિ વગેરેનો ભેદ છે, પરંતુ કળાઓ જેના આધારે રહેલી છે એમાં વ્યષ્ટિ સમષ્ટિ નથી. મારી જે કળાઓ છે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર વગેરે, કળાઓમાં બધું વ્યષ્ટિ, આપણા બધાની કળાઓ જુદી જુદી હોઈ શકે છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે. પરંતુ એ કળાઓ જેને લીધે, જેના આધારે અસ્તિત્વમાં છે, એ આત્મામાં કોઈ વિભાગ નથી. અનેક ઘડાઓ હોય એના લીધે આકાશ વિભક્ત થઈ જતું નથી. બધાનો આધાર એક અખંડ અદ્વિતીય અવિભક્ત આકાશ છે. એવી રીતે આત્મા જે પરમાત્મા જે છે ચૈતન્ય સ્વરૂપ, એ સંપૂર્ણ કળાઓનું એકમાત્ર અધિષ્ઠાન છે, એ અદ્વિતીય અધિષ્ઠાન છે. એટલે દેવદત્તનો આત્મા, દેવદત્તની કળાઓ એક આત્મા ઉપર અધ્યસ્ત છે. યજ્ઞદત્તની કળાઓ યજ્ઞદત્તના આત્મા પર અધ્યસ્ત છે. એવી રીતનું નથી. આત્મા એટલે બધા ઘડાઓનો આધાર જેમ એક આકાશ છે, એવી રીતે બધી કળાઓ જે સ્પોક્સ જે છે રથચક્રના, એનો આધાર, બધાનો આધાર આ એક જ છે. સમષ્ટિ વ્યષ્ટિ બધી કળાઓ, બધી ઉપાધિઓનો આધાર આવી રીતે એક અખંડ અવિભક્ત. અવિભક્ત શબ્દ ખાસ સમજવાનો કે વિભાજન નથી થઈ ગયું આત્મા રૂપી આધારનું, એ અવિભક્ત જ છે. એટલે કળા જે ઉપાધિ ભેદને લીધે આપણે આકાશમાં ભેદ માનીએ છીએ, આકાશ સ્થાનીય આત્મામાં ઉપાધિને લીધે ભેદ માનીએ છીએ. સ્વરૂપભૂત આત્મા કે ચૈતન્યમાં ભેદ હોવાનું કોઈ પ્રમાણ નથી. સ્વરૂપભૂત ઉપાધિને લીધે એક ચૈતન્ય અનેક ઉપાધિઓમાં આપણને વિભક્ત જણાય છે. સૂર્ય 100 ડોલમાં પ્રતિબિંબિત થતો હોય તો એ જોઈને સૂર્ય પોતાના વિશે એવી લાગણી સેવવા માંગે છે કે અરે રે, હું વિભક્ત થઈ ગયો છું, આ ડોલમાં સારો દેખાઉં છું, આ ડોલમાં ખરાબ દેખાઉં છું. તો એ વિભક્તનો ભ્રમ માત્ર છે, સૂર્યમાં વિભક્ત થયો નથી. એ જ પ્રમાણે આ કળાઓ જે છે, ઉપાધિ છે,
એટલે સૂર્યમાં ભેદ જન્માવી શકે એવું સામર્થ્ય આ કળાઓનું નથી. તો કળાઓનું સામર્થ્ય કંઈક તો છે ને. સૂર્યમાં આત્મા ચૈતન્યમાં ભેદ જન્માવી શકે ને એવું નથી સામર્થ્ય. ભેદનો ભ્રમ ઊભો કરે. ભેદનો ભ્રમ જન્માવી શકે છે પરંતુ ભેદ ના જન્માવી શકે. ઉપાધિ ભેદે એટલે આ પ્રમાણે ભેદનો ભ્રમ જન્માવી શકે છે. ઉપદેશ અહીંયા માવો મૃત્યુ પરિવ્યથા એમ કરીને મૂળભૂત ઉપદેશ જે છે છઠ્ઠા પ્રશ્નનો ષોડશકલ પુરુષ એનો સમાપ્ત થયો. છ ઋષિઓ પરબ્રહ્મનું અન્વેષણ કરવા માટે જ આવ્યા હતા. બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. તો આ પ્રમાણે આપણે પહેલા ક્લાસમાં જે ચર્ચા કરી હતી કે બ્રહ્મપરાહ એટલે વેદપરાહ, બ્રહ્મનિષ્ઠા એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરનારા હતા. અને પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, પરમ બ્રહ્મ અન્વેષમાણાહ એટલે જે નિરુપાધિક તત્વ છે એનું આવી રીતે એનું અન્વેષણ કરવા માટે પીપલાદ ઋષિ પાસે આવ્યા હતા કે આ પીપલાદ ઋષિ છે અમને નિરુપાધિક તત્વનું જ્ઞાન કરાવી આપશે. પોતાના સામર્થ્યથી આ વેદોક્ત કર્મ ઉપાસના સંપૂર્ણ વેદનું તો એમણે અધ્યયન કરેલું જ હોય. બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા હતું એટલે પોતાના આવી રીતે બ્રહ્મને એ સગુણ સોપાધિક રૂપે જ નિર્ધારિત કરી શક્યા હતા. અને હવે એના તત્વ રૂપે એને પામવા માટે એ પીપલાદ ઋષિ પાસે આવ્યા હતા. બધાએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે. છ ઋષિએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે પણ બધાનો ઉદ્દેશ્ય તો આવી રીતે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ નિરુપાધિક તત્વને સમજવાનો જ હતો. બધા ઉત્તમ અધિકારી છે માટે આ જ્ઞાનને સાક્ષાત્કાર આવી રીતે સમજીને તમે બધા મૃત્યુથી મુક્ત થઈ જાઓ એવું પીપલાદ ઋષિ કહે છે. તમ શંકરાનંદી દીપિકાકાર કહે છે તમ કલાધારમ વેદ્યમ વેદનીયમ સાક્ષાત્કરણીયમ પરિપૂર્ણમ પુરુષમ વેદયથાહ. હે શિષ્યો, તમે એ કળાના આધારરૂપ અધિષ્ઠાન સ્વરૂપ વેદ્ય એટલે વેદનીય, વેદનીય એટલે જ્ઞાતવ્ય કયા રૂપે સાક્ષાત્કરણીયમ પરિપૂર્ણમ સર્વાત્મા રૂપે એનો જે સાક્ષાત્કાર કરવો જોઈએ એવી રીતે જાણો જેથી તમને મૃત્યુ વ્યથિત ન કરે. મદ વચનાદ અવગચ્છત. તમે આ પ્રમાણે મારા ઉપદેશથી એને જાણી લો, ઓળખી લો અને પોતાના શિષ્યોને પણ આ જ્ઞાન આપો. અન્ય યુયમ મહદ્ભવ સશિષ્યેભ્ય વેદયત. અનેક શિષ્યોને પણ એનું જ્ઞાન કરાવો. બ્રહ્મ વિદ્યા સંપ્રદાયમ પ્રવર્તયત. તો અહીંયા કેવું સુંદર લખે તમ વેદ્યમ પુરુષમ વેદ અને માવો મૃત્યુ પરિવ્યથા એટલે એનો જાણો, જાણીને બેસી ના રહો એમ અને હસ્તાંતરિત કરો આ જ્ઞાનને. બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયને હસ્તાંતરિત કરો. બ્રહ્મ વિદ્યા સંપ્રદાય પ્રવર્તને અસ્માકમ સંસાર ભવિષ્યતિ. અરે રે આ બધું ભણવા જઈશું તો ઝૂમ ને મોબાઈલ ને બધું કેટલો બધો સંસાર ઊભો થઈ જશે. આ શીખવું પડશે, ઓલું શીખવું પડશે, અમારા માટે સંસાર ઊભો થઈ જશે. તો એવું ના, એની ચિંતા ના કરો. માવો મૃત્યુ પરિવ્યથા એટલે બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયનું પ્રવર્તન કરો. બ્રહ્મ વિદ્યા આ જ્ઞાનને હસ્તાંતરિત કરો, બીજા સુધી પહોંચાડો. તમને સંસારનો કોઈ ભય નહીં લાગે. એ પ્રમાણે સુંદર દીપિકા એટલે શંકરાનંદ સ્વામીજીએ 11 ઉપનિષદ ઉપર દીપિકા એટલે જે ટીકા લખી હોય એને દીપિકા કહેવામાં આવે છે. તો એવું સુંદર અહીંયા લખેલું છે. એ પ્રમાણે મા ભીતિ મા કુરુત. તમે આ પ્રમાણે ભય ન સેવો. બ્રહ્મ વિદ્યા ઓકે પૂરું થઈ ગયું. Recording in progress.
કેવું સુંદર ઉપદેશ કહેવાય. માવો મૃત્યુ પરિવ્યથા, મૃત્યુ તમને ભયભીત ન કરે. આવું સાંભળીને જ કેટલી શાંતિ થાય. તો હવે 7મો મંત્ર, 7મો 8મો મંત્ર છેલ્લા છે. ઉપસંહાર થાય છે સમગ્ર ગ્રંથનો. 7મો મંત્ર. તાન હોવાચ એતાવદ એવ અહમ એતત પરમ બ્રહ્મ વેદ ન અતઃ પરમસ્તિ ઇતિ. તો તાન હોવાચ એટલે 6 શિષ્યોને આવી રીતે પીપલાદ ઋષિ કહે છે. એતાવત એવ એતાવત એવ અહમ એતત પરમ બ્રહ્મ વેદ, હું પરમ બ્રહ્મને આટલું જ જાણું છું. એતાવત એવ ન અતઃ પરમસ્તિ, એનાથી વિશેષ હવે કંઈ જાણવાનું બાકી રહ્યું નથી. બ્રહ્મને આટલું જ હું જાણું છું એટલે આટલું જ જાણવા યોગ્ય છે. અરે આટલું જ જાણો છો, હજી કંઈક વધારે કંઈક કોને, હજી થોડુંક આગળ ચલાવો પ્રશ્નોપનિષદ, અમને કંઈ ઉતાવળ નથી. કે ના ના, આટલું વધારે કંઈ જાણવાનું રહ્યું જ નથી. આમાં બધો જ પૂર્ણ સમગ્ર ઉપદેશ આપી દીધો છે. એટલે આટલું જ જાણું છું એવો અર્થ નથી, જાણવા યોગ્ય આટલું જ છે. ટૂંકમાં એવો અર્થ સમજવાનો છે. જાણવા યોગ્ય આટલું જ છે. પરમ બ્રહ્મને આટલું જ જાણું છું. જેમ ઓલું ગાર્ગ્ય જે છે અનેક સોપાધિક બ્રહ્મનો ઉપદેશ આપે છે અજાતશત્રુને. ત્યારે અજાતશત્રુ કહે છે એતાવનનું, એટલે આટલું જ જાણે છે અજાતશત્રુ ગાર્ગ્યને કહે છે. એટલે ન એતાવતા બ્રહ્મ વિદિતમ ભવતી, આટલા જાણવાથી કંઈ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એવું ન કહેવાય. એટલે બ્રહ્મના સોપાધિક રૂપને જાણવું પર્યાપ્ત નથી, એના નિરૂપાધિક સ્વરૂપને જાણવું જરૂરી છે. તો એના નિરૂપાધિક સ્વરૂપને જાણી લઈએ પછી ન અતઃ પરમસ્તિ, હવે વધારે કંઈક એનાથી બીજું કંઈક જાણવાનું બાકી રહી જાય છે એવું નથી. જાણવા યોગ્ય આટલું જ છે. એટલે શિષ્યોને હજી કંઈક આકાંક્ષા, આમ છે બધા શું પૂર્ણમદ થઈ જાય પછી પણ કોઈક હજી બેસી રહ્યું હોય તો પછી કહેવું પડે કે ના ના, હવે કંઈ બધું જાણવાનું રહ્યું નથી. એટલે 6 શિષ્યોને કૃતાર્થતા જન્મે કે હવે હજી ખરેખર કંઈ બાકી રહ્યું નથી એવું કૃતાર્થ બુદ્ધિ જન્મે એ હેતુથી અહીંયા પીપલાદ ઋષિ કહે છે કે ખરેખર હજી અમારે કંઈ જાણવાનું બાકી છે એવો કોઈક પ્રશ્ન શિષ્યોના મુખ ઉપર હોય, 6 જે શિષ્યો છે, તો એની નિવૃત્તિ માટે પીપલાદ ઋષિ પહેલેથી જ કહે છે ન અતઃ પરમસ્તિ, હવે વધારે કંઈક આનાથી બીજું કંઈક જાણવાનું, કંઈક ગુપ્ત રહસ્ય હજી કંઈક બાકી છે, આવું જાણીશું તો આમ સાક્ષાત્કાર થઈ જશે, એવું બધું કશું જ નથી. જ્ઞાન અત્યંત સરળ અને નિર્વિશેષ વસ્તુ છે કે અને હું સ્વરૂપે જ છે. એટલે એમાં કોઈ રહસ્ય કોઈક એને ઢાંકી શકે કે કંઈક વધારે આપી શકે એવું પણ કંઈ નથી. જ્ઞાનનું સ્વરૂપ બધા માટે એક સમાન જ છે અને કોઈ એનું વિશેષ રહસ્ય નથી. તો આ પ્રમાણે ન અતઃ પરમસ્તિ એ જ બ્રહ્મવિદ્યા, બ્રહ્મનિષ્ઠા, પીપલાદ ઋષિની બ્રહ્મનિષ્ઠાની પૂર્ણતા અને દ્રઢતા સૂચવે છે કે આનાથી વધારે કંઈ જ નથી. એ એક સમજવાનું છે. અને હજી 8મો મંત્ર નમસ્કાર રૂપે અહીંયા છેલ્લો છે, એ પણ આપણે બોલી લઈએ. તે તમ અર્ચયંતઃ ત્વં હિનઃ પિતા યહ અસ્માકં અવિદ્યાયાઃ પરંપારં તારયસી ઇતિ નમઃ પરમ ઋષિભ્યઃ નમઃ પરમ ઋષિભ્યઃ. તે તમ અર્ચયંતઃ, તે એટલે જે 6 શિષ્યો છે એ તમ પીપલાદમ અર્ચયંતઃ, જે પીપલાદની અર્ચના કરે છે, પૂજા કરે છે, પાદ સેવન કરે છે અને કહે છે ત્વમ હિ નઃ પિતા, તમે જ અમારા પિતા છો. યહ અસ્માકમ અવિદ્યાયાઃ પરંપારમ તારયસી, જે અમને અવિદ્યાની પરંપાર, અવિદ્યાનું અતિક્રમણ કરીને નાખ્યું, એટલે અવિદ્યા નિવૃત્ત થઈ જાય અને અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ બધાથી પરંપારમ તારયસી, એનાથી અમને તારી લીધા છે, તારી દીધેલા છે. તારયસી ઇતિ નમઃ પરમ ઋષિભ્યઃ, આપને નમસ્કાર હો. નમઃ પરમ ઋષિભ્યઃ, આપને નમસ્કાર હો.
તમહિ નહ પિતા, પિતા કીધું છે એનું બધા ટીકાકારોએ ખૂબ સુંદર અર્થ પ્રગટ કરેલો છે. જે સામાન્ય આ શરીરને જન્મ આપે એને પિતા કહેવાય, પરંતુ આ આચાર્યએ પીપલાદ ઋષિએ અમારા બ્રહ્મદેહને જન્મ આપ્યો છે. બ્રહ્મદેહને એટલે બ્રહ્મ જ્ઞાનને, અમારા પૂર્ણ મુક્ત અમર અથવા નિષ્કળ સ્વરૂપને જન્મ આપ્યો છે. જન્મ આપ્યો છે એટલે એની સ્પષ્ટ ઓળખ અમને આપેલી છે. ત્વમ હિ નઃ પિતા, સદગુરુ જે છે આ જ્ઞાનના ઉપદેશ વડે આપણા મુક્ત સ્વરૂપનું, અજન્મા અને અમર, જે જન્મ્યું જ નથી અને જે મર્ત્ય નથી, જન્મ મૃત્યુથી પર એવા આ મારા આત્મ સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે, આવિર્ભૂત કરે છે ઉપદેશ દ્વારા. માટે એ પિતા તુલ્ય છે, પિતા સ્થાનીય છે. અવિદ્યાની પેલે પાર પહોંચાડી દીધા છે. આપ જ પરમ ઋષિ છો, એમને નમસ્કાર છે. આપણા જે સાક્ષાત ઉપદેષ્ટા હોય ગુરુ, એને ગુરુ કહેવાય. ગુરુના ગુરુને પરમ ગુરુ કહેવાય. ગુરુજીના ગુરુને, અરે પરમ ગુરુના ગુરુને પરાત્પર ગુરુ નહીં, પરમેષ્ઠી ગુરુ, અને એમના પણ ગુરુજીને પરાત્પર ગુરુજી. એટલે આપણા સ્વામીજી છે જે, એ આપણા માટે ગુરુદેવ કહેવાય. એમના જે ગુરુ જે છે એ પરમ ગુરુ કહેવાય. એમના ગુરુજી ચિન્મયાનંદજી મહારાજ, દયાનંદજી મહારાજ વગેરે જે છે એ પરમેષ્ઠી ગુરુ, અને પછી એમના પણ ગુરુ તપોવનજી મહારાજ વગેરે જે છે એ પરાત્પર ગુરુ. એવી રીતે નમઃ પરમ ઋષિભ્ય સમગ્ર આચાર્ય પરંપરાને વંદન કરે છે. એટલે શું કર્યું? અવિદ્યાયા પરમ પારમ તારયસી, અવિદ્યાની જે આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ, એનાથી અમને મુક્ત કર્યા છે. વિક્ષેપ શક્તિથી મુક્ત કર્યા છે. એ મૂળ, એટલે આવરણ જે છે એ શું છે? મૂળ સ્વરૂપનું, આપણા નિષ્કળ પરિપૂર્ણ મુક્ત સ્વરૂપનું અજ્ઞાન, અને એને લીધે આપણને હું મને પોતાનો એક કળાવાળો, કળાથી વિશિષ્ટ, કળાના ધર્મોથી વિશિષ્ટ માની લઉં છું. એટલે આવરણ અને વિક્ષેપ બંનેને નિવૃત્ત કર્યા છે. આ સંસાર સાગર, આવરણ અને વિક્ષેપ જગતને વિક્ષેપ કહેવાય છે. અને જગતમાં જેના લીધે આપણને આ બધા સુખ દુઃખના અનુભવો થાય છે એ વિક્ષેપ સ્થાનીય છે. વિવિધ લાગણીઓ જન્મે છે, અને એ જેના લીધે છે આવરણ રૂપ અવિદ્યા છે, એની પણ નિવૃત્તિ કરી છે હે સદગુરુ આપે. તો અવિદ્યા પરમ પારમ ધારયસી, અમારા નિત્ય અજર અમર નિષ્કળ પરિપૂર્ણ અભય સ્વરૂપને જન્મ આપનારા છો. જન્મ આપનારા છો એટલે આવિર્ભૂત કરનારા છો. એવા હુંને જન્માવનારા છો, એવા હુંની સ્વરૂપભૂત ઓળખ આપી કે જે હું જન્મ અને મૃત્યુથી પર છું, અતીત છું. એટલે જે જન્મે છે તે હું નથી, હું અજન્મા છું. એ શબ્દ આપણા માટે એક વાક્ય જ ન રહી જવો જોઈએ. એવું સમજવાનું કે જે જન્મે છે તે હું નથી, જે મરે છે તે હું નથી, જે સુખી દુઃખી થાય છે તે હું નથી, જે અજ્ઞાની છે તે હું નથી, જે આવરણ અને વિક્ષેપ વાળો છે, સંસારના ધર્મો વાળો છે એ હું નથી. હું ભૂખ અને તરસ વગરનો જોઉં, હું આ વગર શું ય આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગત્સહ. એટલે ભૂખ વગરનો, તરસ વગરનો, અને આ વગરનો. આ બદલે હવે ભૂખ તો લાગશે હમણાં 12-1 વાગે, તો શું કરવાનું? જેને ભૂખ લાગે છે એ હું નથી, એવું સમજવાનું છે. બરોબર? સંસારના ધર્મોથી રહિત હું છું, વર્જિત છું. એટલે સંસારના ધર્મો જેને લાગેલા છે તે હું નથી, એવું સમજવાનું. આવા હુંને જન્માવ્યો છે, એટલે આવા હુંના આવી સ્વરૂપભૂત મારા હકને, મારા સ્વરૂપને આમ તમે આવિર્ભૂત કરેલું છે. બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક એવા આચાર્યને, પરમ ઋષિને નમસ્કાર હો. એ સદગુરુ આપણા સહજ સ્વભાવનો અનુભવ આપણને કરાવે છે. અનુભવ તો હોય જ છે, સ્પષ્ટ ઓળખ આપણને કરાવે છે. ઓળખવાળો અનુભવ આપણે એનો લાભ લઈ શકીએ છીએ. એટલે પરિપૂર્ણ છે આત્મા, માટે હવે કંઈ વધારે ન તપ પરમસ્તી, બીજું કંઈ જાણવાનું શેષ રહેતું નથી. જાણવા યોગ્ય જે કંઈ છે એને આત્મ સ્વરૂપે નિત્ય પરોક્ષતયા સદગુરુએ એને ઓળખાવ્યું છે. જે જાણવા યોગ્ય હતું, જે પરમાત્મા કે જેને સુખને નિત્ય નિરતિશય દસમાને
મારા આત્મ સ્વરૂપે હું સ્વરૂપે એની સ્પષ્ટ ઓળખ આપી છે. માટે આ છેલ્લું મરણ છે, છેલ્લું મરણ છે. માટે નવો જન્મ નથી હવે. જો અહીંયા કીધું છે ને ત્વમ હિ નઃ પિતા, આ છેલ્લું મરણ છે એટલે છેલ્લો જન્મ છે. આનાથી વધારે બીજો હવે જન્મવાનું નથી. એટલે કીધું ત્વમ હિ નઃ પિતા, અંતિમ જન્મ છે. બીજી વાર જન્મવાનું બાકી નથી રહ્યું હવે. એટલે બીજી વાર જન્મવાની જરૂરિયાત વગરનો હે ગુરુજી તમે મને બનાવી દીધો છે. જન્મની જરૂરિયાત કેમ છે? આપણને જન્મવાની જરૂરિયાત છે ને માટે જ જન્મ થાય છે. જન્મવાની જરૂરિયાત શું છે? કામના. ઈચ્છા શક્તિ. અધૂરી ઈચ્છાઓ એ બધી હોય તો જન્મવું પડે. જન્મવાની જરૂરિયાત વિનાના અમને બનાવી દીધા છે. એટલે અંતિમ જન્મ છે અને અંતિમ મૃત્યુ છે. મરવાની જરૂરિયાત રહી નથી. કેમ? કારણ કે જે મરનારા છે એ તો કળાઓ છે, ઉપાધિઓ છે. હું નિષ્કળ એનું અધિષ્ઠાન છું. કળાઓ જેના આધારે જણાઈ રહી છે એવો હું છું. એટલે જાણવા યોગ્ય તત્વ જે છે મૂળ, એને ગુરુજી આટલું જ જાણે છે. શું છે? એતાવદ એવ અહમ એતત પરમ બ્રહ્મ વેદ. એટલે હું જાણવા યોગ્ય વસ્તુને આટલું જ જાણું છું. એટલે આ સ્વરૂપે જ જાણું છું. આનાથી વધારે કંઈક વિશેષ કંઈક રહી જતું હોય એવું નથી. એટલે કેનોપનિષદમાં પણ કીધું છે ને કે ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદનું શિષ્યાત. શિષ્યોને ઉપદેશ આપવાની કોઈ વિશિષ્ટ રીત હોય એવું પણ અમે લોકો જાણતા નથી કે જેથી એને વિષય થયા કંઈક, જેમ આ મોબાઈલ છે, આ પેન છે, એવી રીતે આ આત્મા છે, આ ષોડશકલ પુરુષ છે, એવી રીતે ન જાણી શકાય, એને ઉપદેશ ન આપી શકાય. કોઈક વિશેષ રીત છે એવું નથી. આ જે પ્રમાણેનો ઉપદેશ થયો છે એ યોગ્ય છે અને પરિપૂર્ણ છે, પર્યાપ્ત છે. એનાથી વધારે કંઈ હવે જાણવાનું બાકી રહેતું નથી. એટલે કોઈક વિશેષ દેશ કાળ, કોઈક વિશેષ અનુભવ, કોઈક વિશેષ સાધના, કોઈક વિશેષ વૃત્તિની જરૂર છે એવું નથી. એટલે કીધું છે ન અતઃ પરમસ્તિ. હવે કંઈક વિશેષ સાધના, શ્રવણ તો કરી લીધું, હવે 16 સ્કળ હું અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્માને જાણવા માટે મારે કંઈક કરવાનું છે કે નહીં? હવે કંઈ કરવાનું બાકી રહ્યું નથી, કંઈ જાણવાનું બાકી રહ્યું નથી, કંઈ પ્રાપ્ત કરવાનું, ક્યાંય જવાનું બાકી રહ્યું નથી. એટલે જ્ઞાન એ અંતિમ વસ્તુ છે. અંતિમ એટલે કે ચરમ લક્ષ્ય સુધી પહોંચાડનારી વસ્તુ છે. ચરમ લક્ષ્યને હું સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે પ્રગટ કરે છે જ્ઞાન. એટલે જ્ઞાન પછી શ્રવણ તો કર્યું, હવે શું કરું? એટલે હવે એવું બધું ના થવું જોઈએ. કંઈક કરવાનું. જ્ઞાન પછી જ્ઞાનમાં શ્રવણ કાળે જ આપણે કંઈક કરવાની ભૂમિકામાંથી મુક્ત હોવા જોઈએ. અને એટલા જ માટે જ્ઞાન અને કર્મનો વિરોધ, એવા જેટલા પણ શંકરાચાર્યજીના ભાષ્યના ભાગો છે, જ્ઞાનનો કર્મ સાથે સમુચ્ચય ના થાય, જ્ઞાન અને કર્મ વિરોધી છે, આ બધાનો એક જ સૂર હોય છે કે કર્મની ભૂમિકામાંથી આપણે મુક્ત હોવા જોઈએ. કંઈક કરવાની, કંઈક પ્રાપ્ત કરવાની, કંઈક બનવાની, ક્યાંક જવાની, વર્તમાનને ટાળવાની વૃત્તિથી મુક્ત હોવા જોઈએ. એને જ્ઞાન કીધું છે, એને પરાવિદ્યા કીધી છે. વર્તમાનને ટાળવાની વૃત્તિને અપરાવિદ્યા કીધી છે. અને વર્તમાન સ્વરૂપે બની રહેવાની વૃત્તિને જ્ઞાન કીધું છે. તો જ્ઞાનની ભૂમિકામાં હોવા જોઈએ. હવે કંઈ જ વધારે જાણવાનું બાકી રહ્યું નથી. આવું જ્ઞાન જેમણે આપ્યું છે એવા પીપલાદ ઋષિ પરમ શ્રદ્ધેય છે, પરમ વંદનીય છે, પરમ આદરણીય છે. તો એમને શું આપી શકીએ? આખી પૃથ્વી, જેમ છાંદોગ્યનો મંત્ર છે ને, આખી પૃથ્વી ધન ધાન્યથી ભરપૂર આપી દઈએ સદગુરુને તો પણ એ વિદ્યાના બદલામાં કંઈ જ નથી, એના લેશ પૂરતી પણ નથી. એટલે વિદ્યાદાન સૌથી મોટું દાન છે. માટે પિતા કહીને 6 ઋષિઓ સંબોધે છે. વિદ્યાદાતા ભયત્રાતા. સદગુરુ છે એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપે છે અને શું છે? વિદ્યાદાતા ભયત્રાતા, અભય સ્વરૂપનું જ્ઞાન આપે છે, અમર સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને માટે એ સૌથી વધારે પૂજનીય છે. એટલે આચાર્ય જેટલું જાણવા યોગ્ય છે એટલું જાણે છે અને એટલું આપણને સ્પષ્ટપણે ઉપદેશી દીધું છે. હવે કંઈ બાકી રહ્યું નથી. આચાર્યએ બ્રહ્મ શરીરને જન્માવ્યું છે. બ્રહ્મ શરીર એટલે શું? હું નિત્ય મુક્ત છું, અમૃત સ્વરૂપ છું, એ સ્પષ્ટ નિશ્ચય જન્માવ્યો છે. એને બ્રહ્મ શરીર કહેવાય. હુંના મર્ત્યત્વનો ભ્રમ હું સેવી રહ્યો હતો. હું મને પોતાને મર્ત્ય માનતો હતો.
તો હુંના મર્ત્યત્વના ખ્યાલનું આત્યંતિક મૃત્યુ કરી દીધું છે. હું મર્ત્ય છું એ ખ્યાલને જ મારી નાખ્યો છે સદગુરુએ. મર્ત્યત્વનો આત્યંતિક નાશ કર્યો છે, અપવાદ કરી દીધો છે. અને હુંની પૂર્ણતાને, અમરતાને, અખંડતાને, અવિભક્તતાને, પરિપૂર્ણતાને એમણે પ્રગટ કરી છે, એટલે એ જન્માવી છે. તો આ પ્રમાણે અમને અજર અમર અવિનાશી સ્વરૂપે અમારી ઓળખ આપી છે. અમને આ જ બ્રહ્મનિષ્ઠાની પૂર્ણતા અને દ્રઢતા છે પિપ્પલાદ ઋષિની. અને આવું હોય ત્યારે જ કોઈક આચાર્ય કહી શકે ન અતઃ પરમ અસ્તિ. હવે કંઈ શેષ રહ્યું નથી જાણવાનું. એટલે હવે કંઈ શેષ રહ્યું નથી. એતાવદેવ અહમ એતત પરમ બ્રહ્મ વેદ. એટલે આટલું જ હું જાણું છું. એ બ્રહ્મ વિદ્યાની પૂર્ણતા અને દ્રઢતા સૂચવે છે. એ જેથી શિષ્યો આ ઉપદેશમાં સર્વ પ્રયત્નથી, આજે સવારે ઉપદેશ શાસ્ત્રીમાં આવ્યું ને, સર્વ પ્રયત્નેન, એટલે સંપૂર્ણ તત્પરતાથી આ ઉપદેશમાં જ મચી પડે. કંઈક એટલે વર્તમાનમાં મચી પડે આ ઉપદેશમાં, કંઈક ભવિષ્યમાં હજી કંઈક કરવાનું બાકી છે, એ વૃત્તિ એ ભ્રમથી નિવૃત્ત થઈ જાય. એટલે કદાચ કોઈક અન્ય ઉપાય હોય એવું કદાચ ની જે આપણી રહી કંઈક વાસનાક્ષય ને મનોનાશ ને આ બધા શબ્દો હોય છે, એ બધી જ વસ્તુઓ વેદાંત માટે જુદો જ અર્થ ધરાવે છે. વાસનાક્ષય, મનોનાશ વગેરે જે યોગ, પાતંજલિ યોગ સૂત્રો છે એમાં જુદો અર્થ છે, અને આપણા માટે વેદાંત માટે જુદો અર્થ છે. શ્રવણ કાળે જ થનારી આ બધી સાધનાઓ છે. તો એટલે શ્રવણ કર્યા પછી હવે મારે મનોનાશ કરવાનો છે, હવે મારે વાસનાક્ષય કરવાની છે, આવી રીતે કંઈક કદાચ કંઈક બાકી રહી ગયું છે એવું ન જન્મવું જોઈએ. એટલા માટે વાસનાક્ષય એટલે કે આપણે બધી અનાત્માને હું માનવાની, દેહાભિમાન વગેરે જે વાસનાઓ છે એને નિવૃત્ત કરવાની બાકી છે એવું નથી. હું બ્રહ્મ છું એ નવી વાસનાને જન્માવવાની છે. એટલે એ ક્યારે જન્મે? શ્રવણ કાળે જન્મે કે શ્રવણ પછી જન્મે? જો વાસનાક્ષય એટલે અનાત્માની વાસનાઓને દૂર કરવા રૂપી એક સાધના નથી વેદાંતમાં. યોગશાસ્ત્રમાં એવું છે કે તમારે અનાત્માના સંસ્કારોને નિવૃત્ત કરવાના. આપણા માટે વેદાંત માટે વાસનાક્ષય એટલે શું? હું બ્રહ્મ છું એવી વાસનાને જન્માવવાની. એ શ્રવણ કાળે જ જન્મે. એટલે શ્રવણથી જુદી સ્વતંત્ર એવી વાસનાક્ષય નામની કોઈ સાધના નથી. મનોનાશ, મનોનાશ એટલે શું? મારે મનમાં બધી અનેક વૃત્તિઓ જન્મે છે, એટલે મારે કંઈક કરવું પડશે, કંઈક અભ્યાસ કરવો પડશે, જપ ધ્યાન, કંઈક અંતર્મુક્તાની સાધના કરવી પડશે. એટલે મનોનાશ પણ આપણને ભવિષ્યમાં ઠેલવે છે. આ એક શબ્દ વેદાંતમાં મનોનાશ એટલે શું? મનની બહિર્મુખતાનો નાશ. તો મનની બહિર્મુખતાનો નાશ શ્રવણ કાળે થનારી સાધના છે. એટલે વાસનાક્ષય કે મનોનાશ વગેરે શબ્દો આપણને વર્તમાનને ટાળનારા શબ્દો ન બની રહેવા જોઈએ. એટલે એ પ્રમાણે શ્રવણ કાળે જ, શ્રવણ જ મુખ્ય સાધના છે, એ જ અંગી છે. વાસનાક્ષય, મનોનાશ દરેકે દરેક શબ્દો આપણા માટે શું મહત્વ છે, એનું શું ઊંડાણ છે, એ આપણા જીવનમાં કઈ રીતે પ્રસ્તુત છે, એ દરેકે દરેક વસ્તુ આપણે સમજવાની છે. ન અતઃ પરમસ્તિ અહમ એતત પરમ બ્રહ્મ વેદ, એ ખૂબ જ અગત્યના શબ્દો છે. અને આ જ જ્ઞાન છે, જે પ્રકારે જ્ઞાનનો ઉપદેશ થયો એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. અજ્ઞાનના ક્ષેત્ર અનેક છે. અજ્ઞાન અનેક રીતે અભિવ્યક્ત થયેલું છે આપણા જીવનમાં. એટલે એ અજ્ઞાનને દૂર, દરેકે દરેક અજ્ઞાનની દરેકે દરેક અભિવ્યક્તિને એક જ જ્ઞાનનું સ્વરૂપ દૂર કરે છે. દોરી, સર્પ, ભૂછિદ્ર, દંડ, ધારા વગેરે અનેક રૂપે જણાય. એટલે સાપને દૂર કરવા માટે એક પ્રકારનું દોરીનું જ્ઞાન જોઈએ, પછી થોડીક વિશેષ સાધના કરું અને દંડને દૂર કરું, પછી થોડીક હજી વિશેષ સાધના કરું અને ભૂછિદ્રને દૂર કરું. એવું નહીં, જ્ઞાન એક જ છે. અજ્ઞાનની અભિવ્યક્તિ અનેક ક્ષેત્રમાં છે, અનેક રીતે થયેલી છે. પરંતુ આ અહમ એતત પરમ બ્રહ્મ વેદ, જ્ઞાન એક જ છે. એક જ છે એટલે એક જ સ્વરૂપ છે. જ્ઞાનનું સ્વરૂપ એક જ છે, નિષ્પ્રકારક છે, અનેક પ્રકાર નથી. એટલે અખંડ જે એક અવિભક્ત અમૃત અજન્મા અમર સ્વરૂપની ઓળખ હું આ છું, એ પ્રકારની સ્પષ્ટ ઓળખ શ્રૌત, શ્રુતિ પ્રતિપાદિત અને આચાર્ય ઉપદિષ્ટ એ નિશ્ચય એ એક જ છે. જ્ઞાન બધાને જ્ઞાન એક જ જાતનું થાય. દોરીને જોનારા અનેક હોય
અનેક રીતે દોરી જોવાઈ રહી હોય, સર્પ, ભૂછિદ્ર વગેરે, પરંતુ દોરીનું જ્ઞાન થાય ને ત્યારે આ એક જ સ્વરૂપે હોય છે. આનંદગીરી ટીકામાં 5 પ્રકારના પિતા એટલે સ્મૃતિમાં કીધા છે, મનુસ્મૃતિ વગેરેમાં. જનક એટલે કે જે જન્મ આપે એને પિતા કહેવાય. ઉપનયન કરતા, જે ઉપનયન કરે એને પિતા કહેવાય. વિદ્યાદાતા, અન્નદાતા અને ભયત્રાતા, આ પ્રમાણે 5 પ્રકારના જે પિતા છે. એમાંથી વિદ્યાદાતા, ભયત્રાતા જે સદગુરુ છે, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા છે, એ સર્વાધિક પૂજ્ય છે, વરણીય છે, શ્રદ્ધેય છે, પ્રાતસ્મરણીય છે, જે શોક, મૃત્યુ, ભય વગેરેથી આપણને બચાવે છે. આપણું વ્યક્તિત્વ, આ કળાઓ એ મારું સાચું રૂપ નથી, પરંતુ મારું નિષ્કળ, નિરુપાધિક, અમર, અભય અને અજન્મ એવું મારું સાચું સ્વરૂપ છે. આ ઉપદેશ સફળ થયો છે એ પ્રમાણે આપણે ગુરુને જણાવીએ. આપણા આચાર્ય પરંપરાના જે અનાદિકાળથી સદાશિવ સમારંભામ, સનતકુમાર વગેરે જે ઋષિ મુનિ જે પરંપરા જે છે એ આખી, એટલે કે તત્વ સ્વરૂપે આચાર્ય જે તત્વમાં તાદાત્મ્ય ધરાવે છે, જે તત્વ સાથે એક છે, એ તત્વ સાથે આપણે પણ એક છીએ એવું કૃતાર્થ બુદ્ધિ આ શું કહેવાય 6 શિષ્યો જન્મ બતાવે છે. અને કૃતાર્થ બુદ્ધિના ભાગ રૂપે એ કહે છે નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય. કેવળ નમસ્કાર જ કરી શકાય છે આપણને, એ જ અમારી કૃતાર્થતાનું જ્ઞાપન છે. અજાત શત્રુ ગાર્ગ્યને ઉપદેશ આપે ત્યારે અજાત શત્રુ એટલે શું હતું? જેનો શત્રુ જન્મ્યો જ નથી. તો એવું કોણ હોય? તો કે આત્મ સ્વરૂપ જ, આત્મ સ્વરૂપ છે. અજાત શત્રુ નામ એ કેવું છે? આત્મ સ્વરૂપનું સૂચન કરે છે, જે કોઈનાથી પ્રભાવિત ન થાય, અદ્વિતીય આત્મ સ્વરૂપનું સૂચન કરે છે અજાત શત્રુ શબ્દ. તો ગાર્ગ્ય જ રહે છે એવું નથી એ ઉપદેશમાં. ગાર્ગ્ય પોતે હું અજાત શત્રુ છું, અજાત શત્રુ સ્વરૂપ છું એવું એ કહે છે. નથી છાંદોગ્યમાં પણ શ્વેતકેતુને જ્યારે તત્વમસી વગેરે ઉપદેશ આપે છે ત્યારે કેવું તદ્ધાસ્ય વિજ્ઞવ, તે એ પ્રમાણે ઉદ્દાલક ઋષિએ કીધું એ પ્રમાણે એણે જાણ્યું. નચિકેતા જ્યારે કઠોપનિષદમાં પણ ઉપદેશે છે યમરાજા, ત્યારે પછી છેલ્લે કેવો સુંદર ઉપસંહાર કરેલો છે. તો એ પ્રમાણે તો અહીંયા પણ એ પ્રમાણે નમઃ પરમ ઋષિભ્યથી શિષ્યો પોતાની કૃતાર્થતાનું જ્ઞાપન કરે છે. કેવી રીતે સેવા કરીએ? તો નમસ્કાર એ જ સેવા છે. તો આ પ્રમાણે પરમ તત્વને, સદગુરુને નમસ્કાર, અભેદ ભાવે નમસ્કાર, કે નમસ્કૃત જે છે એનાથી નમસ્કાર કરનારો અલગ ન રહે એવા અભેદ ભાવે નમસ્કાર કરે છે. અભેદ ભાવે નમસ્કાર એટલે શું? ઐક્ય જ્ઞાન પૂર્વકના નમસ્કાર, કે જેમાં નમસ્કાર કરનારો અને જેને નમસ્કાર કરવામાં આવે છે એ તત્વ જુદા રહેતા નથી, કોઈ પ્રકારનો ભેદ કે જુદાઈ રહેતી નથી. એવા નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય. તો એવા પીપલાદ આચાર્યને કે ઉપદેશ આપ્યો, એ ઉપદેશ આપ્યો એની પાછળ શું? માત્ર કરુણા જ એક હેતુ છે. અહૈતુકી કરુણા, કે જેમનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, અને એનાથી પ્રેરાઈને જ આ આચાર્યો આપણને ઉપદેશ આપે છે. તો એ કરુણા જ આ ઉપદેશ રૂપે અવતાર ધારણ કરે છે, આપણા સુધી પહોંચે છે. શિષ્ય સુધી શું પહોંચે છે? આચાર્યની કરુણા જ આ ઉપદેશ રૂપે આપણા સુધી પહોંચે છે. તો એવા જે આચાર્યો છે એમને આપણે પણ નમસ્કાર કરીએ. તો સુંદર રીતે આ પ્રશ્નોપનિષદનો સ્વાધ્યાય સંપન્ન થયો. એકવાર હજી પુનરાવર્તન સમગ્ર જે 6 પ્રશ્નો છે એનો સાર આપણે જોઈ લઈશું, જેથી ફરીથી એકવાર સ્મરણપટ ઉપર આવી જાય, એટલે આવતા ક્લાસમાં એ રીતે. અને અમુક જે પ્રસિદ્ધ મંત્રો જે છે એનો પણ આપણે જોવાનો, એ બધા મુખપાઠ કરવા યોગ્ય અમુક જે મંત્રો છે એ પણ હું ગ્રુપમાં મૂકીશ. એટલે એ પ્રમાણે થોડું તમે લોકો પણ, લગભગ તો જીસ્ટ મેં 5 પ્રશ્નોનું મોકલ્યું છે, આજે 6થા પ્રશ્નનું પણ મોકલીશ. એટલે એસેન્સ જે છે, જે પ્રશ્નોપનિષદ જે અર્થ આપણને પહોંચાડવા માગે છે એ અર્થનો અર્થ આપણા જીવનમાં વણાઈ જાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને વારંવાર આ જ્ઞાનની દ્રઢતા થાય, આ જ્ઞાન આપણું પોતાનું બની રહે, આપણા જીવન સાથે સંગત થાય,
તો એ દરેકે જાતે કરવાનું છે. કઈ રીતે કરવાનું છે એ પણ આપણે હવે પછીના ક્લાસમાં સમજીશું. થોડુંક રિવિઝન તો છે જ, સારભૂત અર્થ તો જણાવીશું જ, પણ થોડુંક તમે લોકો પણ આજે જે જીસ્ટ કે એસેન્સ છે એ પણ જરાક શું પોતાનું કરીને આવજો. તો જો હું કંઈક ચર્ચા વિચારણા કરીશું આપણે, કે જેથી આ વધારે દ્રઢ થાય આપણને. તો એવો વિચાર આપણે આવતી વખતે કરીશું. શુક્રવાર ગુરુ અને તો શુક્રવારે રાખીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કંઈ ન સમજાયું હોય, પૂછવું હોય તો પણ એ વખતે પૂછજો, પણ થોડી તૈયારી કરીને આવજો. થોડી ચર્ચા વિચારણા ક્વિઝ જેવું આપણે વિચાર છે, જેથી આ જ્ઞાન આપણા વિચારના સ્તરે પણ આપણે એને લાભ લઈ શકીએ. આપણી લાગણીઓના સ્તરે આવે, કે જેથી એને વધારે સારી રીતે સમજી શકીએ. શુક્રવારે બસ પરમાત્માને પ્રાર્થના કે આ જ્ઞાન બસ એ જ આપણું જીવન બની રહે અને એનો વધારેનો વધારે લાભ મળતો રહે. હરિઓમ. Recording stop.